નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના અલથાણમાં શિવ રેસિડેન્સીના રહીશો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ શિવ રેસિડેન્સીના રહીશો માટે રાહતના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો SVNITની ટીમ સવારે સ્થળ મુલાકાત લઈ બિલ્ડિંગની મુલાકાત કરી હતી. શિવ રેસિડેન્સીના એફ ટાવરમાં અમુક પરિવારો પાછા ફર્યા છે. તો રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોના ચહેરા પર અનોખું સ્મિત જોવા મળ્યું છે. બિલ્ડિંગમાં પ્રવેશ કરતા પહેલા ભગવાનનો આભાર માન્યો, તો ઘરના ઉંબરા પર માથું ટેકીને ગૃહ પ્રવેશ કર્યો છે. મહાનગરપાલિકાના સ્ટેબિલિટી રિપોર્ટ સામે સ્થાનિક રહીશોની શંકા હોય તો પોતાની રીતે ખાનગી પણ કઢાવી શકે છે. બિલ્ડિંગના સ્ટેબિલિટી રિપોર્ટ માટે ખાનગી વ્યક્તિ અને ખાનગી સંસ્થા પાસેથી તમામ ખર્ચ મહાનગરપાલિકા આપશે તેમ પણ જાણવા મળે છે. પાલિકાના સ્ટેબિલિટી રિપોર્ટ સાથે સ્થાનિકોની સંમતિ બાદ જ પ્રવેશ અપાશે. લોકો પોતાના સામાન સાથે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. તો રિપોર્ટ પોઝિટિવ આવતા રહીશોને કાલથી રહેવા માટે મંજૂરી મળી છે. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.